MCQ 1. પદના પિતા કોને કહેવામાં આવે છે? એ. નરસિંહ મહેતા, બી. મીરાબાઈ, સી. દયારામ, ડી. ભલડા. જવાબ એ. નરસિંહ મહેતા. 2. પ્રભાતિયાના જન્મ તરીકે કોણ ઓળખાય છે? એ. દયારામ, બી. ભલડા, સી. મીરાબાઈ, ડી. નરસિંહ મહેતા. જવાબ ડી. નરસિંહ મહેતા. 3. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? એ. નરસિંહ મહેતા ડેશ અખો, બી. શામળ ડેશ પદ્ય વાર્તા, સી. અખો ડેશ કાફી, ડી. દયારામ ડેશ ગરબી. જવાબ સી. અખો ડેશ કાફી. 4. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? એ. અખો ડેશ છપ્પો, બી. ધીરા ડેશ કાઠી, સી. ભોજા ડેશ ચાબખા, ડી. શામળ ડેશ પદ. જવાબ ડી. શામળ ડેશ પદ. 5. પદ એ કઈ ભાષાનો શબ્દ છે? એ. સંસ્કૃત, બી. પાલી, સી. લેટિન, ડી. ગુજરાતી. જવાબ એ. સંસ્કૃત. 6. મીરાબાઈ કયા યુગના કવયિત્રી છે? એ. મધ્યકાળ, બી. ગાંધીયુગ, સી. અનુગાંધીયુગ, ડી. આધુનિક યુગ. જવાબ એ. મધ્યકાળ. 7. મીરાબાઈનો જન્મ કયા ગામમાં થયો હતો? એ. ભીન્નમાલ, બી. ઉદમપુર, સી. ઝાલોદ, ડી. કુકડી. જવાબ ડી. કુકડી. 8. મીરાબાઈનું જન્મસ્થળ હાલ કયા રાજ્યમાં આવેલું છે? એ. રાજસ્થાન, બી. ગુજરાત, સી. પંજાબ, ડી. મહારાષ્ટ્ર. જવાબ એ. રાજસ્થાન. 9. મીરાબાઈનો જીવન મરણ સમયગાળો કયો ગણવામાં આવે છે? ઈસવીસન એ. 1420 થી 1470, બી. 1495 થી 1560, સી. 1998 થી 1565, ડી. 1480 થી 1530. જવાબ સી. 1498 થી 1565. 10. મીરાબાઈના પિતાનું નામ શું હતું? એ. હુદાજી, બી. રત્નસિંહ, સી. કરણસિંહ, ડી. જોધાજી. જવાબ બી. રત્નસિંહ. 11. મીરાબાઈના લગ્ન કોની સાથે થયા હતા? એ. નરસિંહ, બી. સંગ્રામસિંહ, સી. કુંવરસિંહ, ડી. ભોજરાજ. જવાબ ડી. ભોજરાજ. 12. મીરાબાઈના ગુરુ કોણ હતા? એ. રૈદાસ, બી. ગોવિંદદાસ, સી. કબીર, ડી. રામદાસ. જવાબ એ. રૈદાસ. 13. મીરાબાઈને કોની ભક્તિનો રંગ લાગ્યો હતો? એ. શ્રીરામ, બી. કબીર, સી. શ્રીકૃષ્ણ, ડી. શિવ. જવાબ સી. શ્રીકૃષ્ણ. 14. મીરાબાઈએ જીવનનો છેલ્લો સમય ક્યાં કાઢ્યો હતો? એ. ગોકુળ, બી. મથુરા, સી. ડાકોર, ડી. દ્વારકા. જવાબ ડી. દ્વારકા. 15. અભ્યાસક્રમમાં આવેલા મીરાબાઈના પદોનું સંપાદન કોણે કર્યું છે? એ. ચંદ્રકાંત શેઠ, બી. હરિવલ્લભ ભયાની, સી. આર. વી. પાઠક, ડી. કે. કા. શાસ્ત્રી. જવાબ ડી. કે. કા. શાસ્ત્રી. આ સાથે પ્રશ્નો પૂરા.